એ એક વખત દૂર થાય ને પછી જો એ પોતાના આઈડિયા 25-50 લોકોની સામે ક્લાસમાં બોલી શકતા હશે તો પછી એમનું આગળ અમારે પ્લેસ કરાવવું બહુ ઇઝી રહેશે. હા, કારણ કે એ સાઇનસ કદાચ દૂર થઈ ગઈ હોય ને તે પોતાનો એક આઈડિયા ટીમ સામે રાખવામાં ઇઝી રહે. એક્ઝેક્ટલી. કે પછી ક્લાયન્ટને કોઈ વસ્તુ સમજાવી છે એ જો એ ઇઝીલી સમજાય, સાઇનસ એનામાં એ ટાઈમે જતી રહી હોય તો ઇઝીલી એને સમજાવો. એક્ઝેક્ટલી. અને બીજું મેં સ્પેસિફિકલી જ્યારે મારે 4 વર્ષ કોલેજમાં હું ત્યાં હતો તો મારા ગુજરાતમાં ફ્રેન્ડ જોડે વાત થતી હતી. તો અહીંયા શું એમનું હતું કે મોટા ભાગના ક્લાસમાં માની લો કે 60નો ક્લાસ છે, મોસ્ટલી 60માંથી 50-55 છોકરાઓ ગુજરાતના જ છે. બરાબર. માંડ 2-4 છોકરાઓ બહારના છે. હું જ્યારે પંજાબ ગયો ને મારા 60ના ક્લાસમાં 12 થી 15 સ્ટેટના છોકરાઓ હતા. મારા ક્લાસમાં રાઈટ સાઈડ પર કદાચ કોઈ કેરલાનું બેસ્યું હશે, આગળ કોઈ આંધ્રપ્રદેશનું હશે, પાછળ તમિલનાડુનું હશે, હવે વેસ્ટ બેંગાલનું હશે. ત્યાં જે મને નોલેજ મળ્યું તો મને એટલું સમજાવવામાં આવ્યું કે આપણે ડાયવર્સિટી જરૂરી છે ક્લાસમાં. થોડું એકબીજાનું કલ્ચર જાણવામાં આવે તો આગળ. અમારી જ વાત કરું, હું ગુજરાતી મીડિયમમાં ભણેલો હતો, પંજાબમાં ગયો, બધા છોકરાઓ ઇંગ્લિશમાં વાત કરે. પહેલા સેમેસ્ટરમાં તો મેં ઓપ્શન જ નથી. કોમ્યુનિકેશન કરવા માટે પણ એક તમિલમાં બોલે, એક તેલુગુમાં બોલે, હિન્દી ત્રણેયને આવડતી નથી. તો પછી ઓપ્શન જ નથી, ઇંગ્લિશ શીખો. તો સિમિલર હું માંગતો હતો કે આ કોડિંગ ગીતા હું જ્યારે અહીંયા લોન્ચ કરું ત્યાં થાય. તો મેં અત્યારે એવું રાખ્યું કે જે સીટો રાખી છે એમાં સારી એવી સીટો મેં બહારના સ્ટેટ માટે રાખી છે અને અડધી સીટો ગુજરાતના સ્ટેટ માટે. જ્યારે કોડિંગ ગીતામાંથી કે એન્જિનિયરિંગમાંથી જ્યારે કોઈ સ્ટુડન્ટ બહાર આવે તો ફ્રેશર્સ ગણાય, રાઈટ? તો આઈટી ઇન્ડસ્ટ્રી જ્યારે એક સ્ટુડન્ટ પાસેથી ફ્રેશર સ્ટુડન્ટ પાસેથી ખાસ શું ડિમાન્ડ રાખે? આ સવાલનો જવાબ 2023 પહેલા અલગ હોત અને આજે અલગ. હવે અલગ છે. તો 2023 પહેલા શું હતું, એમને એવા ફ્રેશર જોઈએ જે જલ્દી કોઈ બી નવી ટેકનોલોજી એડપ્ટ થઈ જાય, કમ્યુનિકેશન કરી શકે, ટીમ વર્ક કરી શકે. કોઈ બી નવી પહેલા 3 મહિનાની ટ્રેનિંગ કરીને જો બાળક જલ્દી શીખી શકતું હોય તો એમના માટે ગુડ ઇનફ હતું. હવે પ્રોબ્લેમ એ થયો કે માર્કેટમાં એઆઈ ટૂલ્સ આવી ગયા તો જે એન્ટ્રી લેવલ પર કોઈ જે ફ્રેશર કરતા હતા કામ એ હવે એક સિનિયર ડેવલપર થોડું જલ્દી એમની જાતે બી કરી શકે છે. તો હવે જે છોકરાઓ જાય છે એ કંપની એ ડિમાન્ડ હોય કે જે બી એમ્પ્લોય આવે ફ્રેશર એ ડે 0થી બિલેબલ હોય કે ડે 0થી કન્ટ્રીબ્યુટ કરી શકે બેસ્ટ રહે. હવે એઆઈ ટૂલ્સ આવી ગયા પછી ફ્રેશર માટે થોડું તો ટફ રહેશે, કેમ કે અત્યારે ઘણી કંપનીઓમાં એવું થાય છે કે પહેલા જેટલા ઇન્ટર્ન લેતા હતા એના કરતાં થોડા ઓછા નંબરના ઇન્ટર્ન લેવાના ચાલુ થયા છે. આ અત્યારે અમારે જે રિસેન્ટ બેચ પ્લેસ થઈ એ બેચના છોકરાઓ જ કહે છે. એમની ટીમમાં અત્યારે રિસેન્ટલી અમારા 2 મહિના પહેલા છોકરાઓ પ્લેસ થઈને ગયા. એમની કંપનીમાં હવે મેનેજર લોકો જ કહે છે કે શરૂઆતમાં મારે નાના કામ માટે ઇન્ટર્ન્સ આપતા પડતા, હવે હું ChatGPT કરી લઉં છું. એટલે થયું શું છે, થોડીક પહેલા જો 4 લેતા હતા તો હવે 2 લેવાના ચાલુ થયા છે. અને જે 2 છોકરાઓ લે છે એ લોકોને જાતે જ 3 કે 4નું કામ કરાવે છે. એટલે ફ્રેશર્સને એક વસ્તુ તો અત્યારે એવું કહીશું, જેટલું ડેવલપમેન્ટ જલ્દી શીખી શકતા હોય એટલું શીખો, એઆઈ ટૂલ્સ વાપરવાના શીખો અને કમ્યુનિકેશન પર વધારે ફોકસ કરજો. ઘણા આપણે છોકરાઓ શું ભૂલો કરે છે, પ્રોએક્ટિવ નથી રહેતા. જ્યાર સુધી આપણે કંપનીમાં જાય છે તો એ રાહ જોવે છે કે સામેથી ખરા આવશે ને મને કામ કરશે. એ એટીટ્યુડ થોડો બદલવો જોઈએ એમને અને સામેથી એમને કહેવું જોઈએ કે હવે હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકું, હવે હું શું કામ કરી શકું. શરૂઆતના ટાઈમમાં જો એ ઇન્ટર્નશિપ મળે અને જો સામેથી પ્રોએક્ટિવ થઈને કામ કરે તો એમની ગ્રોથ અને એ કંપનીમાં સ્ટેબિલિટી વધી શકે અને થોડુંક આમ હાઈ લેવલ પર આવવાનો ચાન્સીસ વધારે રહે. તમે જ્યારે કે વાત કરી કે હું પણ એક કંપનીઝમાં જોબ કરતો હતો જ્યાં કોડિંગ ગીતા સ્ટાર્ટ કરી કે પહેલાં, તો તમે તમારા એક ટાઈમલાઈન પ્રમાણે ક્યાં અને કઈ જોબ કરી, કઈ ટેકનોલોજીમાં ખાસ કઈ જોબ કરી? તો જ્યારે કોલેજમાં હતો ત્યારે મારે છે ને મને નહોતું ખબર 2017થી કે મારે કઈ ટેકનોલોજીમાં કામ કરવું છે. તો પહેલા વર્ષમાં થોડા દિવસ પહેલા જ મારે ફ્રેન્ડે કીધું કે તારું આ સારું છે તો બધી ટેકનોલોજી એક્સપ્લોર કરી અને પછી તું એકમાં માસ્ટરી કરે. તો શરૂઆતમાં મને નહોતું ખબર. તો શરૂઆતમાં અમે જ્યારે હતા તો બધા આઈઓટીની વાત કરતા હતા, બધા સાયબર સિક્યોરિટીની વાત કરતા હતા, વેબ ડેવલપમેન્ટનું કરતા હતા. તો પહેલા વર્ષમાં મેં બધું એક્સપ્લોર કર્યું. તો જેમાં જ્યારે ઇન્ટરેસ્ટ આવ્યો તો શરૂઆતમાં મને વેબ ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ આવ્યો હતો, તો બીજા વર્ષ વખતે એમાં કર્યું. અને એ બધું કરતાં પછી યુનિટી કરીને એક યુનિટી 3D ગેમ, તો એમાં સારો એવો ઇન્ટરેસ્ટ આવ્યો તો કોલેજ વખતે. તો 2 વર્ષ એમાં સ્પેન્ડ કર્યા અને પછી એક નાની એવી ઇન્ટર્નશિપ એમાં જ કરી હતી કોલેજ વખતે. એના પછી મારે જ્યારે કેમ્પસ પ્લેસમેન્ટ થયું તો મેં કેપજેમિનાઈમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઓનબોર્ડ થયો
એક વર્ષ જેવું ત્યાં રહ્યો અને ત્યાં રહીને જનરલ ઇલેક્ટ્રિક કરીને એક યુએસ બેઝ કંપની છે, તો એના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું, 3 પ્રોજેક્ટ્સ પર. એ બધું ફૂલ સ્ટેક ડેવલપમેન્ટમાં હતું. ત્યાંથી પછી મેં પંજાબની એક કંપનીમાં શિફ્ટ થયો હતો. ત્યાં રિએક્ટ પર માઇક્રોસોફ્ટ ટીમ્સ પર કામ કરવાનું હતું અને ત્યાં 3 મહિના રહીને પછી મેં સ્ટાર્ટઅપની જર્ની સ્ટાર્ટ કરી. તો આના પહેલાં મારું પ્રીવિયસલી સ્ટાર્ટઅપ હતું જેમાં 2022 જોઈન થયા હતા પંજાબમાં. તો એ સ્ટાર્ટઅપનો ગોલ આવો જ સિમિલર હતો કે આપણે એજ્યુકેશનમાં ચેન્જીસ લાવવા છે અને 1 વર્ષમાં આપણે છોકરાઓને પ્લેસ કરાવવા છે. તો એની શરૂઆત થઈ હતી સપ્ટેમ્બર 2022થી. તો સપ્ટેમ્બર 2022થી લઈને એ મિશનમાં હું આઈ થિંક 2023 સુધી રહ્યો અને સપ્ટેમ્બર 2023થી મેં કોડિંગ ગીતાની શરૂઆત કરી હતી. અને અત્યારે હવે ગુજરાતમાં 2 કોલેજોમાં હવે આ પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ. બરાબર. તમે કીધું 1 વર્ષમાં, તો 1 વર્ષની અંદર તો કઈ રીતના બધું ફૂલ સ્ટેક ને અંતે શીખાઈ જાય, સ્ટુડન્ટ શીખી લે? હા, તો હું આને કમ્પેર કરું નોર્મલ કોર્સીસ સાથે. તો નોર્મલી એન્જિનિયરિંગ કોલેજના પહેલા વર્ષમાં શું હોય છે, પહેલા સેમમાં 6 સબ્જેક્ટ હોય, બીજા સેમમાં રફલી 6 સબ્જેક્ટ હોય. તો આ 6 સબ્જેક્ટમાં 6 દુ 12 સબ્જેક્ટમાં 2 મેથ્સના સબ્જેક્ટ હોય, 1 કમ્યુનિકેશન હોય, બચ્યા 9 સબ્જેક્ટ. તો મોટાભાગની કોલેજોમાં શું હોય, એક તો પ્રોગ્રામિંગનો સબ્જેક્ટ હોય, પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇન સી, બચ્યા 8 સબ્જેક્ટ. તો આ 8 સબ્જેક્ટ બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ પર હોય, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, વર્કશોપ. તો આ બધા સબ્જેક્ટ અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી. તો અમે અમારા કોર્સમાં શું કર્યું, 12 સબ્જેક્ટ અમે બી રાખ્યા સિમિલર ક્રેડિટના, પણ મેથ્સ અને ઇંગ્લિશ સિવાય બધા સબ્જેક્ટ રિમૂવ કરીને. તો ઇન્સ્ટેડ ઓફ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અમે એડ કરી દીધું ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ, રિએક્ટ જેએસ, HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ. બીજા સેમેસ્ટરમાં અમે એડ કર્યું ડેટાબેસીસ, મોંગોડીબી. તો થયું શું, પહેલા સેમેસ્ટરમાં બાળકોએ ફ્રન્ટ એન્ડ શીખી લીધું, સી પ્લસ પ્લસ બી પહેલા સેમેસ્ટરમાં શીખવાડી, બેસિક્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ બીજા સેમેસ્ટરમાં શીખવાડી દીધું, એની સાથે સાથે બેકએન્ડ, નોડ એક્સપ્રેસ અને મોંગોડીબી ડેટાબેસીસ શીખવાડી દીધું. ઓકે. તો થયું શું, પહેલા જ વર્ષમાં એ લોકોએ જે મોટાભાગના છોકરાઓ જે ફૂલ સ્ટેકમાં જરૂર પડતી તેટલી બધી લેંગ્વેજ તો શીખાઈ ગઈ. અને એમાં એમને ખાલી ઓવરઓલ નોલેજ નથી આપ્યું, આ શીખવાડીને એમને કોડ કરાવે છે. ત્યાં પહેલા વર્ષમાં બાળકો સવારે 9 વાગે ક્લાસમાં આવતા હતા અને સાંજના 6:30 7 સુધી બેસતા હતા. બપોરે આઈ થિંક 1.5 કલાકની બ્રેક હોય, 12 થી 1 કે 1 થી 2 બ્રેક હોય અને સાંજે 4 થી 5માં 15 મિનિટ કે 20 મિનિટની બ્રેક લે. બાકી તમે જુઓ કે 7 થી 8 કલાક બાળકો કોડ કરે છે આટલું. અને અમારું ફોકસ થિયરી પર નહોતું, પેન પેપર પર કોઈ છોકરાએ કોડ નથી કર્યું, સીધું સોફ્ટવેરમાં જ. બધા જોડે લેપટોપ હતા, બધાએ સવારે આવવાનું છે. એમને અમારા ક્લાસની મેથોડોલોજી થોડી ભણાવવાની અલગ છે. માની લો કે તમે રિએક્ટ જે શીખો છો કે HTML, CSS શીખો છો, પહેલા તમને કોન્સેપ્ટ સમજાવવામાં આવશે અને પછી તમને એ જ કોન્સેપ્ટ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં આવશે. તો જો તમે કોઈ થિયરી અડધો કલાક ભણ્યા, એ જ વસ્તુ થિયરી ભણ્યા પછી તમે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો 2 કલાક સુધી. નથી સમજાયું, હવે 1 કલાક એમાં સમજો, ફરી જે બી ભૂલો કરી છે બધી સુધારો, પછી આગળ વધો. તો આ રીતે સવારે છોકરાઓ 9 વાગે કોડિંગ ચાલુ કરે, આમાં કોડિંગમાં વચ્ચે થોડી ફન એક્ટિવિટીઝ થયા કરે. 7 થી 8 કલાકના ક્લાસ હોય, એમાં 5 થી 6 કલાકનું પ્રોડક્ટિવ કોડિંગ હોય. એટલે મેઇન વસ્તુ તો શું કે લોજિક ક્લિયર થઈ જાય, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને શરૂઆતમાં એમને કંઈ આઈડિયા નથી હોતો તો શરૂઆતમાં બહુ લાઈવ ક્લાસીસ કરાવે છે. આગળ જઈને અમે પછી એમને પ્રોબ્લેમ કઈ રીતે એમની જાતે સોલ્વ કરવાના એ શીખવાડીએ છીએ. તો પ્રેક્ટિકલ લર્નિંગ વધારે છે. બરાબર. જે આપણી નોર્મલ એન્જિનિયરિંગ કોલેજમાંથી જે એક સ્ટુડન્ટ પાસ આઉટ થાય છે અને એને સેલેરી અને જોબ મળે, બરાબર, અને કોડિંગ ગીતામાંથી સ્ટુડન્ટ એજ્યુકેટ થાય અને એને ઇન્ટર્નશિપ ને પછી પ્લસ જોબ મળે, જે તમારું કરિક્યુલમ સ્ટ્રક્ચર છે, તો એ બંને વચ્ચે સ્ટુડન્ટની અંદર કેટલો એક નોલેજમાં અને જ્યારે પ્લેસ્ડ થાય ત્યારે એ બંને વચ્ચે કેટલો ડિફરન્સ હોય છે સેલેરીમાં? આઈ થિંક ખાસ કરીને અહીંયા આપણે જોવા જઈએ કોડિંગ ગીતામાં, તો જ્યારે બાળક ગ્રેજ્યુએટ થાય છે તો એમની જોડે કમસે કમ 2 વર્ષનો ઇન્ટર્નશિપ એક્સપિરિયન્સ છે. અહીંયા જ્યારે બાળક કોડિંગ ગીતામાંથી 4 વર્ષ ખતમ કરે છે તો એમની જોડે 2 વર્ષનો ઇન્ટર્નશિપ એક્સપિરિયન્સ હોય છે, જેના લીધે એમને 4 વર્ષ પછી બેઝ સારો બનશે જોબ માટે. હવે નંબર્સની વાત કરીએ તો ત્રીજા વર્ષથી મિનિમમ 15,000 જેવું સ્ટાઇપન્ડ સ્ટાર્ટ થાય છે. એવરેજ નંબર આ 15 થી 20ની વચ્ચે રહેશે અને હાઈએસ્ટ તો 30-35 સુધી જઈ શકે છે ત્રીજા વર્ષમાં. ચોથા વર્ષમાં આ નંબર બહુ હાઈ જઈ શકે છે, કેમ કે પ્રોડક્ટ બેઝ કંપનીઝમાં એન્ટ્રી મળશે છોકરાઓને, કેમ કે અમારું ફોકસ પહેલા 2 વર્ષમાં DSA પર બહુ જ વધારે હશે. એની સાથે સાથે ડેવલપમેન્ટ પણ કરે છે, ત્રીજા વર્ષમાં AI પણ કરે છે. તો આમની પ્રોફાઇલ બહુ જ સ્ટ્રોંગ થશે મોટાભાગના સ્ટુડન્ટ્સ કરતાં. અને 4 વર્ષ પછી મિનિમમ 6 લાખનું તો છે. હવે મિનિમમ જો અમે 6 કહેતા હોય
અમારું કોન્ફિડન્સ અત્યારે એટલું કહે છે કે એવરેજ 10 થી 12 લાખનું રહેશે અને જે છોકરાઓ એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકે